ટીકુ ભાઈ અંદાણી એના તરફથી 500 રૂપિયા આવે છે ભાઈ, ખાલી તાળી પાડો. હા એમ તો મને કઈ ખબર પડે કે દૂધ દોણામાં જાય, નગર પછી આમાં એક કાને સાંભળો ને બીજે કાને કાઢી નાખવાનું. એટલે દિયો નહીં તો કાંઈ નહીં, પણ ક્યાંક મજા આવે ને આકલા પડકારા કરો તો એમને મજા આવે કે અમને કોઈ જોવે. નગર તો આમાં બેઠા રહ્યો તો હવાર થઈ જાય. જયેશભાઈ સરદાર એના તરફથી 200 રૂપિયા આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એ આવી કોયા કલવે એ આવી
પણ ભાઈને બોલ દેવાની ઈચ્છા હોય, જો કે સમજણો ડાયરો બેઠો હોય, સમજણાના સમજાવવાના ન હોય મિત્રો, કે તમારા જ ગામ છે, તમારા જ ગામના નાના નાના છોકરા છે કે જે બાળ રામા મંડળ સરસ મજાનું એવું આખ્યાન રમે છે અને જે કંઈ પણ કાળાવાળા કરે છે તમારી સમક્ષ, તમારા જ ગામમાં પૈસા રહેવાના છે, કોઈને કાંઈ લઈ જવાનું નથી. એટલે દેખો, જે કોઈ પણ ભાઈ દેશો તો લેખે જવાનું છે. અને જે અહીંયા આખ્યાન રમાડી રહ્યા છે એ 5 મિત્રો આવી જાવ. માં ભગવતીનો ગરબો શિર ઉપર ચડાવવાનો છે. ખાલી 5 મિત્રો આવી જાવ જે આખ્યાન રમાડે છે એ ભાઈઓ 5. અને જે કોઈ પણ ભાઈને બીજાને પણ આવવું હોય તો છૂટ છે ભાઈ, કે માં ભગવતીનો ગરબો છે, આવો લાભ કોકને મળે. અને એવું નથી કે બાજુવાળાએ 500 દીધા, 100 દીધા, 200 દીધા તો આપણે 10-20 રૂપિયા કેમ દેવા? જેવી શક્તિ એવી ભક્તિ. કહેવતમાં લખ્યું છે, કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય, ઢીકે ઢીકે હા જાય. એટલે અહીં જ આપણે કોઈને ઢીકા પાટું મારી 5-10 હજાર લઈ નથી લેવા ભાઈ. જો તમારા રુદિય કઈ રામ વહે, તમારી કુળદેવી આપ્યું હોય, તમારા રામે કઈ આપ્યું હોય તો દેવાની વાત છે. એટલે અને જાજુ તો કઈ કહેવાનું ન હોય. ઘડીએ ઘડીએ અમે માંગીએ તો અમને શરમ આવે કે આ તમને એવું થાય કે આ તો માંગવા હાટું આવ્યા લાગે. એટલે હજી 8 તારીખે જાય લાઠી રહીમાં જે આસોદરનું મંડળ હતું ત્યાં પણ આટલું પબ્લિક હતું. પણ જ્યાં દેવાવાળા જાતા હોય, સમજણો ડાયરો હોય, એટલે વારે ઘડીએ કહેવાનું ન હોય. જે અહીંયા આખ્યાન રમાડે છે 5 મિત્રો આવી જાવ. માં ભગવતીનો ગરબો શિર ઉપર ચડાવવાનો છે. અને જે કોઈ પણ ભાઈને 10-20 રૂપિયા દેવા હોય અને હરમ આવતી હોય, પણ આ ધર્મનું કામ છે, હરમાવાનું ન હોય, અને બેનું પણ આટલા બધા બેઠા છે. હજી એકવાર કહી દઉં કે અહીંયા તમારા જ ગામનું મંડળ છે અને આ જે છોકરા છે નાના નાના કે જે કઈ આગળ વધે, 2-5 રૂપિયા વધે તો તમારા જ ગામમાં રહેવાના છે. એટલે બહેનોને પણ હજી કાંઈ પણ દેવું હોય તો માં ભગવતીનો ગરબો અહીંયા રમાતો હોય, પાણીવાળા 10-20 રૂપિયા કરી અને ગરબાની અંદર છોટાડવા આવવાની પણ છૂટ છે. એટલે નિસંકોચે જે કોઈ પણ ભાઈને સ્ટેજ ઉપર આવવું હોય ઘોર કરી શકે છે. 10-20 રૂપિયા છોટાડવા પણ આવી શકે છે. અને 5 મિત્રો આવી જાવ. એટલે 2 આવ્યા, હાલો કાકા, એમાં હરમાવાનું ન હોય, આવી જાવ. હાલ